टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ચોકા છગા લાગતા હતા ત્યાં હવે ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે। હું તમને સૌપ્રથમ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડના દ્રશ્ય બતાવીશ। સમગ્ર વિશ્વભરમાં ફેમસ રાજકોટનું આ ગ્રાઉન્ડ અને એ ગ્રાઉન્ડમાં હવે ગરબાની ગુંજ સાંભળવા મળશે। મારી સાથે આયોજકો જોડાયા છે, વાત કરીએ તેમની સાથે। વિજયભાઈ, જે ગ્રાઉન્ડમાં ચોગા છગા લાગતા ત્યાં હવે ગરબાની રમઝટ, આ નિર્ણય શા માટે અને શું મેસેજ આપશો રાજકોટની જનતાને? अब तक सुरभि એવું એક આયોજન છે કે રાજકોટને કંઈક નવું આપવું, સારું આપવું। રાજકોટમાં નવલા નોરતા આવી રહ્યા છે ત્યારે 15,000 લોકો રમી શકે એવી અમે વ્યવસ્થા કરી છે। અને અમારી એક બીજી ઓળખાણ છે કે અબ તક સુરભીમાં પોતાના બાપુજી પોતાની દીકરીને એકલી મોકલે તો પણ પેટનું પાણી ન હલે, એ જ અમારી ઓળખાણ છે। અમે મધ્યમ વર્ગને ધ્યાનમાં લઈને આયોજન કર્યું છે। સૌપ્રથમ તિલક કરીને જ એન્ટ્રી, આ નિર્ણય શા માટે? અત્યારે જે ધાર્મિક ચાલે છે બધું કે વિધર્મીઓને નો એન્ટ્રી કે આ તે, પણ અમે લોકો એવું નથી માનતા કે બધા વિધર્મીઓ એક સરખા હોય। પણ આ અમે એક એવી પહેલ કરીએ છીએ કે જેટલા ખેલૈયાઓ અમારા ગ્રાઉન્ડમાં આવશે એ તિલક કરીને આવે। હજારોની સંખ્યા આવશે, શું વ્યવસ્થા છે? વ્યવસ્થાના ભાગરૂપે અમે છેલ્લા 6 મહિનાથી આખી કમિટી બેસીને ગ્રાઉન્ડ ઝીરોથી લઈને ગ્રાઉન્ડ સુધીનું આખું એન્ટ્રી ગેટ એક્ઝિટ ગ્રુપ આવી રહ્યા છે, એને કઈ રીતના મેનેજ કરવા। વ્યસન અમારા ગ્રાઉન્ડમાં કોઈ પણ જાતના પાન મસાલા કે ફાકીના કાગળ પણ આપને ન જોવા પડે, વર્ષોથી અમારો એ નિયમ છે। પાસની પાછળ અમે જે નિયમ નાખ્યા છે નિયમનું ચુસ્તપણે પાલન કરવું, એક એક ગ્રુપને મળીને પોતાના કોઈ પણ જાતની અડચણરૂપ નથી તે રોજે રોજનું રિપોર્ટિંગ કરી રહ્યા છીએ અમે। રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં જે રીતે ગરબાની રમઝટ બોલાવા જઈ રહી છે ત્યારે રાજકોટનું અત્યારે એકમાત્ર આયોજન બન્યું છે જેમાં તિલક સિવાય ખેલૈયાઓ કે કોઈ પણ રાજકોટની જનતાને નો એન્ટ્રી રાખવામાં આવી છે। એટલે કે જે વિધર્મીઓનો વિવાદ થયો હતો તે વિવાદને જોતા આ પ્રકારનો નિર્ણય રાજકોટમાં કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।